दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। विद्यार्थी मित्रों, सुरेखा समताना आलेखोनी आपणे चर्चा करी छे। आजे 2 अथवा 3 थी वधारे दाखला मित्रों गणावतो नथी, एटले पछी एकाद लेक्चर आपणे लईए एटले सुरेख असमतानो टॉपिक आपणे पूरो कर दीए छे। कारण के आना जे व्यवहारिक दाखला एटले के कूट प्रश्न रिलेटेड दाखला छे એ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે, એટલે આલેખ આપણે દોરતા શીખવાનું છે। હવે મિત્રો આપણે ધીરે ધીરે લખાણ બધું લખીએ છીએ। કોઈ કે સાહેબ આ લખાણ પરીક્ષામાં આવે તો અમારે કેટલું લખવું? તો મિત્રો જુઓ, આ અસમતાવાળો મુદ્દો ના લખો તો ચાલે, બાકી લખાણ લખજો મિત્રો। 4 દાખલા તૈયાર કરવાના છે। એક એક્સ અચળ, એક વાય અચળ, એક અચળ પદ 0 હોય અને એક અચળ પદ 0 ના હોય। આ 4 પ્રકારના મુદ્દા તૈયાર કરો। એના પછી આપણે કીધું કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો પહેલું ને ચોથું, લેસ ઓર ઇક્વલ ટુ હોય તો બીજું ને ત્રીજું, y ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય પહેલું બીજું, y લેસ ઓર ઇક્વલ ટુ હોય ત્રીજું ચોથું ચરણ। આટલા મુદ્દા તૈયાર કરો તો આલેખમાં કોઈ તકલીફ નથી મિત્રો। તો હવે જોઈ લો કે અસમતામાંથી અસમતા હટાવો એટલે રેખાનું સમીકરણ મળ્યું। હવે તમારે કયો મુદ્દો આવ્યો? ચોથો, કે એક્સનો અને વાયનો સહગુણક 0 નથી, એક અચળ પદ પણ 0 નથી, એટલે તમે એક્સ અને વાય 0 લઈને 2 બિંદુ શોધી કાઢો। તો એક્સ 0 લો વાય મળે, વાય 0 લો એક્સ મળે, એટલે 0 20 અને 15 0 એ 2 બિંદુમાંથી રેખા પસાર થાય। એક પછી લેસ ઓર ઇક્વલ ટુ હોવાથી રેખા ઘાટી લીટી વડે દોરવામાં આવે, અને આ રેખા ઉપર ના હોય મિત્રો, તમારા 4 વિકલ્પો ખરા કે નહીં, એમાં એક્સ અચળ, વાય અચળ અને અચળ પદ 0 ના હોય તો બિંદુ ઉગમ બિંદુ જ લો। પણ જ્યારે ઉગમ બિંદુ આવી જાય એટલે કે અચળ પદ 0 હોય એ સંજોગોમાં તમે ફરજિયાત બિંદુ કયું લો? 1 0। તો એ બિંદુને અસમતાની અંદર મૂકો તો x બરાબર પહેલી કિંમત ને y બરાબર બીજી કિંમત। જો તમારી અસમતા સત્ય થાય, જો આપણું પરિણામ સત્ય થાય તો બિંદુ તરફનો ભાગ, અને પરિણામ ખોટું થાય તો વિરુદ્ધ બાજુનો ભાગ એ આપણો શું બને? માગેલો ઉકેલ। તો હવે જુઓ મિત્રો, છેલ્લે મારે આકૃતિ દોરવાની જરૂર પડશે, એટલે તો અહીંયા બિંદુ કયું આવ્યું? 0 20 15 0, તરફનો ભાગ અને ઘાટી લીટી। મિત્રો શોર્ટમાં આટલું લખું છું એટલે છેલ્લા આપણને આકૃતિ દોરતા ફાવે। તો આ મિત્રો આપણો પહેલો ભાગ પૂરો। હવે આપણે રેખા બીજી લઈએ। જોતા રહેજો, સમજીને મિત્રો ધીરે ધીરે લખાણ લખું છું કે જેથી કરીને ફરી એકવાર બધા દાખલા ગણાઈ જાય અને આ ટોપિક વ્યવસ્થિત તૈયાર કરી કાઢો। રેખા y બરાબર 2x, મિત્રો y માઇનસ 2x લખો તોય ચાલે અને 2x માઇનસ y લખો તોય ચાલે। તો હવે જુઓ મિત્રો, એક્સ અને વાયનો સહગુણક 0 નથી, પણ શું છે? અચળ પદ 0 છે। તો આપણું લખાણ કે અહીં અચળ પદ 0 હોવાથી રેખા એ, અથવા લખવું હોય તો લખીએ રેખા 0 એ ઉગમ બિંદુ 0 0 માંથી
પસાર થાય છે. હવે મિત્રો રેખા જ્યારે ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે તમે x0 લઈને y શોધો કે y0 લઈને x શોધો, કોઈ ફેર ના પડે મિત્રો. એક જ બિંદુ આવે ઉગમ બિંદુ. એટલે એ સંજોગોમાં આપણે શું લેતા હતા યાદ છે ને મિત્રો, કે ઉગમ બિંદુ એક તમારું બિંદુ હોય એટલે x બરાબર 1 લો ને રેખા મોં મૂકતો y બરાબર 2 મળે છે. તો અહીં રેખા એ બિંદુ જીરો જીરો અને 1 2 માંથી પસાર થાય છે. આગળ લખીએ કે દાખલાની રકમમાં ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોવાથી રેખા એ ઘાટી લીટી વડે દોરવામાં આવે છે. અહીં રેખા y-2x = 0 પર ન હોય તેવા બિંદુ માટે અસમતા. તો હવે મિત્રો તમે જોજો, ખૂબ ધ્યાનથી સમજજો. આપણા દરેક દાખલામાં x અચળ હોય, y અચળ હોય, અચળ પદ 0 ના હોય તો અહીંયા તમારું બિંદુ ઉગમ બિંદુ જ આવે, કારણ કે રેખા ઉપર ઉગમ બિંદુ હોઈ શકે નહીં. પણ મિત્રો જ્યારે આપણી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ઉગમ બિંદુ એ રેખા ઉપર છે, એટલે અહીંયા તમે ઉગમ બિંદુ નહીં લઈ શકો મિત્રો, ખૂબ ધ્યાન રાખજો. એટલે અહીંયા તમારે ઉગમ બિંદુની જગ્યાએ બિંદુ શું લેવાનું? 1 0. તો y0 x1 માટે એ સત્ય નથી. માટે બિંદુ 1 0 ની સામેનો રેખાનો ભાગ એ માગેલ ઉકેલ બને. તો અહીંયા જુઓ મિત્રો, y બરાબર 2x, તો બિંદુ કયા મળ્યા? 0 0 1 2. પછી સામેનો ભાગ અને ઘાટી લીટી. તો આ મિત્રો તમારે આ જે મહત્વનો મુદ્દો છે, અચળ પદ 0 હોય એ વખતે લખાણ લખવામાં થોડી કાળજી રાખજો કે અચળ પદ 0 હોય એટલે રેખા ઉગમ બિંદુમાંથી તો પસાર થાય. હવે તમે એ સંજોગોમાં જુઓ મિત્રો, x0 લો તો y0 થાય ને y0 લો તો x0 થાય, એટલે ઉગમ બિંદુ તો આવી ગયું. હવે તમારે x ની કોઈ 0 સિવાયની કિંમત લેવાની 1, તો x બરાબર 1 આમાં મૂકો એટલે y બરાબર મળે. એટલે એક અહીંથી એક આ, એ બે બિંદુ એ તમારી રેખા પરના બિંદુ બની જાય. પછી અસમતાની અંદર જ્યારે કિંમત મૂકવાની વાત આવે એટલે મિત્રો જે રેખા હોય એના ઉપર બિંદુ ના જોઈએ, એ રેખા ઉપર બિંદુ ચાલે નહીં. તો અહીંયા તમારું 0 0 એ તો રેખા ઉપર બિંદુ છે, એટલે 0 0 બિંદુ અહીંયા કાઉન્ટ કરી શકાય નહીં. એટલા માટે 0 0 સિવાય એટલે x બરાબર 1 લો અને y બરાબર 0 લો, એટલે 1 0 બિંદુ લો અને અસમતાનું સમાધાન થાય તો એની તરફ
અને ના થાય તો એની વિરુદ્ધનો ભાગ એ આપણો શું બને મિત્રો? માગેલો ઉકેલ. ચલો ત્રીજા મુદ્દા ઉપર જઉં છું. તો આપણે લખીએ કે અહીં રેખા x બરાબર 3a શિરોલંબ રેખા છે. અહીં શિરોલંબ રેખા x બરાબર 3a બિંદુ x બરાબર 3 y0 લઈ લો માંથી પસાર થાય છે અને તે x અક્ષને લંબ છે. અહીં દાખલાની રકમમાં ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોવાથી રેખા ઘાટી લીટી વડે દોરવામાં આવે છે. મિત્રો આ ઓરલી લખી નાખો, આ ના લખો ડાયરેક્ટ લખો ચાલે. ઇક્વલ ટુ હોય તો ઘાટી અને ઇક્વલ ટુ ના હોય તો તૂટક રેખા. અહીં રેખા x બરાબર 3 પર ન હોય તેવા બિંદુ 0, 0 માટે અસમતા. આ ખાસ યાદ રાખજો મિત્રો. x બરાબર અચળ હોય, y બરાબર અચળ હોય, અચળ પદ 0 ના હોય તો અહીંયા ઉગમ બિંદુ જ આપણે લેવાનો. પરંતુ જ્યારે અચળ પદ 0 હોય એ સંજોગોમાં અહીંયા બિંદુ 0, 0 ની જગ્યાએ 1, 0 લેવાનું. બસ આટલું યાદ રાખજો. એ સત્ય નથી. માટે બિંદુ 0, 0 ની સામેનો રેખાનો ભાગ એ આપણો શું બનશે? માગેલો ઉકેલ. તો ત્રીજો મુદ્દો x બરાબર 3, 0 માંથી પસાર થાય, સામેનો ભાગ અને ઘાટી લીટી. છેલ્લો મુદ્દો લખો. જો મિત્રો વિગતવાર લખાણ લખવાનું છે. ચોથો, અહીં x ગ્રેટર ઓર ઇક્વલ ટુ y ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોવાથી રેખા એ અથવા લખીએ હોવાથી માગેલ ઉકેલ પ્રદેશ એ પ્રથમ ચરણમાં હોય અથવા પ્રથમ ચરણમાં મળે. આ યાદ રહેશે ને મિત્રો. કોઈ કહે સાહેબ આપણે તો પેલું લખ્યું હતું પણ મિત્રો અહીંયા બંને શરતો છે. x અને y બંને શરતો છે એટલે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ y ગ્રેટર ઓર ઇક્વલ ટુ એ બંને શરતોનું પાલન કયા ચરણમાં થાય? પહેલા ચરણમાં. તો મિત્રો એ તમારું પ્રથમ ચરણ થાય. તમે જાણો છો એ પ્રમાણે મિત્રો x ગ્રેટર ઓર ઇક્વલ ટુ તો પહેલું અથવા ચોથું, x લેસ ઓર ઇક્વલ ટુ તો બીજું અથવા ત્રીજું,
એકલું y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો પહેલું અને બીજું, અને y લેસ ઓર ઇક્વલ ટુ 0 તો બીજું અને ત્રીજું. એકલી x અથવા y ની શરત હોય તો, પણ મિત્રો બે ભેગી હોય, x અને y બંને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય, જોઈ લો, તો તમારું પહેલું ચરણ. x લેસ ઓર y ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો બીજું, બંને લેસ ઓર ઇક્વલ ટુ હોય તો ત્રીજું, x ગ્રેટર ને y લેસ તો ચોથું. તો અહીંયા તમારું કયું ચરણ આવે? પ્રથમ ચરણ. તો હવે મિત્રો મેં તમામ રજૂઆત અહીંયા તમને શીખવાડી, એટલે દરેક વસ્તુ હજુ એકાદ આલેખ દોરાવું એટલે વસ્તુ ક્લિયર થઈ જાય. તો હવે મિત્રો ધીરે ધીરે આપણે આકૃતિ દોરતા જઈશું, ધ્યાન રાખજો. આ આપણું ઉગમ બિંદુ. બોર્ડમાં ધ્યાન રાખજો મિત્રો. હવે એક્ઝેક્ટ નહીં દર્શાવો તો ચાલશે, પણ જુઓ અહીંયા 0 20 અને અહીંયા 15 0, એટલે કંઈ અહીંયા 20 દર્શાવવા નથી, પણ અંદાજિત અહીંયા 0 20 મગજમાં રાખો, અને અહીંયા અંદાજિત કોઈ રાખો અહીંયા અંદાજિત કોઈ કિંમત લઈ લો મિત્રો 15 0, અને આ રેખા લઈ લો 4x પ્લસ 3y ઇક્વલ ટુ 60. બીજી વાત પછી લખ્યો મિત્રો, જુઓ કે આપણી રેખા છે એ આ બે બિંદુમાંથી પસાર થાય છે, અને રેખા જે છે એ ઘાટી લીટી વડે દર્શાવવામાં આવે છે. એટલું હાલ યાદ રાખો. બીજો વાત, એટલે જો 0 20 15 0 ઘાટી. હવે તમારો આલેખ કઈ બાજુ છે? તરફ, આ સાઈડ ઉપર. એ પછી દોરીએ મિત્રો. ચલો બીજામાં આવો. 0 0, અને અહીંયા કોઈ 1 તો અહીંયા 2. હવે તમે જુઓ છો મિત્રો, જુઓ 0 0 1 2 તો ખરા. હવે x બરાબર y લખો તો ia પ્લસ, એટલે બંનેના ચિહ્નો પ્લસ હોય તો પહેલા અને ત્રીજા ચરણમાં આપણી રેખા દોરાય. તો આ રેખા થઈ મિત્રો y બરાબર 2x. તો જો 0 0 1 2 થઈ ગયા, ઘાટી લીટી આવી ગઈ, અને સામેનો ભાગ, એટલે સામેનો ભાગ કયો મિત્રો? તો અહીંયા 1 0 બિંદુ લેવાનું છે, યાદ હશે, જોજો. તો 1 0 એટલે અહીંયા. તો મિત્રો 1 0 ની તરફનો નથી કીધો, 1 0 ની સામેનો ભાગ, એટલા ભાગ આવશે. આગળ વધો. x બરાબર 3. તો આ મિત્રો રેખા થશે x બરાબર 3, ક્યોથી પસાર થશે 3 0,
અને કયો ભાગ સામેનો, એટલે મિત્રો ઉગમ બિંદુથી આ રેખાથી ઉગમ બિંદુથી સામેનો એટલે આ બાજુ. તો હવે જોતા રહેજો મિત્રો, ધ્યાનથી જોજો, પછી લખાણ આપણે કાઢવું છે. એટલે તમે હાલ આ લીટીઓ દોરવા નથી મિત્રો, સમજજો. જો આ રેખા માટે શું છે, આ રેખા માટે ઉગમ બિંદુ તરફનો, એટલે ઉગમ બિંદુથી આ રેખાનો તરફનો આખો પ્રદેશ થયો મિત્રો, એક આકૃતિ. ચલો એ ક્લિયર. પછી અહીંયા 1-0 થી સામેનો, એટલે 1-0 થી સામેનો એટલા ભાગ. જોતા રહેજો મિત્રો, આ ભાગ. ત્રીજામાં આવો, આ x બરાબર 3 એટલે ઉગમ બિંદુથી સામેનો એટલા આ રેખા, ઉગમ બિંદુથી સામેનો એટલા ભાગ. આ ભાગ મિત્રો. તો ચરણ તો ઓલરેડી પહેલું છે જ, એટલે આ તો પહેલું ચરણ તો ક્લિયર. તો મિત્રો 3-3માં હોય એવો ભાગ કયો? તો જુઓ મિત્રો, આ ભાગ જુઓ, આટલો. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, તમારા અર્થે લીટીઓ દોરવા નથી પણ સમજવા માટે. જો ઉગમ બિંદુ તરફનો એટલે આ ભાગ આવ્યો કે ના આવ્યો? પછી આના માટે 1-0 થી સામેનો લખો, એટલે 1-0 થી સામેનો આવશે કે નહીં આવે? x બરાબર 3 થી ઉગમ બિંદુથી સામેનો એટલે આટલો પ્રદેશ, એ તમારો મિત્રો જવાબ થાય. તો આકૃતિ બરાબર સમજી અને દોરવાની છે. એની અંદર આટલી આકૃતિ ઝડપથી દોરી કાઢો મિત્રો. મિત્રો તમે ધ્યાનથી જોઈ લો, આટલો ભાગ જે છે એ આપણો માગેલો ઉકેલ પ્રદેશ કહેવાશે. એટલે તમે બરાબર સમજી અને દોરી કાઢો. અને એક દાખલો હજુ આવો ગણો મિત્રો, જુઓ, એટલે આપણે શું લખાણ ક્લિયર થાય એટલા માટે. ભલે બીજા દાખલા ગણાય ના ગણાય, પણ આટલા દાખલા તૈયાર કરશો એટલે રીત આવડી જશે મિત્રો. x 2y less or equal to 10, x plus y greater or equal to 1, x minus y less or equal to 0, xy greater or equal to 0 નો ઉકેલ પ્રદેશ આલેખ દ્વારા દર્શાવો. તો હવે મિત્રો જુઓ, આ એક દાખલો આપણે છેલ્લો ગણીએ આ ટાઈપનો. પછી મિત્રો શું આપણે સમય બગાડતા નથી, કારણ કે હવે જેને આલેખ દોરતા આવડી ગયા છે એને મિત્રો બિલકુલ પ્રશ્ન નહીં નડે. તો હવે જુઓ, x પ્લસ 2y ઇક્વલ ટુ 10 રેખા. તો એક્સનો સહગુણક, વાયનો સહગુણક, અચળ પદ 0 નથી. તો x0 લઈને y શોધો, y0 લઈને x શોધો. એટલે રેખા ઉપર તમને બે બિંદુ મળ્યા, 0, 5 અને 10, 0. પછી મિત્રો લેસ ઓર ઇક્વલ ટુ 0 છે, એટલે ઘાટી લીટી. અને તમારી અસમતાનું સમાધાન થાય તો ઉગમ બિંદુની તરફનો ભાગ, આ અસમતા સાચી થાય તો તરફનો ભાગ, ખોટી થાય તો વિરુદ્ધનો ભાગ. તો અહીંયા અસમતા શું થાય છે? સાચી. એટલે રેખા અને બિંદુ છે એની તરફનો ભાગ એ આપણો મિત્રો માગેલો ઉકેલ બને. એટલે તમે ખૂબ ધ્યાનથી જોતા જાઓ મિત્રો. હવે એ જ રીતે જો આમાં આમાં સુધારો કરું બીજો, તો હવે આપણી રેખા કઈ? એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. તો હવે આપણી શરત કઈ? પહેલી, બીજી, ત્રીજી કે ચોથી? તો ચોથી. એક્સનો સહગુણક, વાયનો સહગુણક અને અચળ પદ 0 નથી. તો આપણા નિયમ પ્રમાણે
x0 લો અને કિંમતો મૂકતા જાઓ. એટલે આપણા બે બિંદુ મળે 0 1 1 0. એટલે અહીંયા તમને બે બિંદુ મળ્યા 0 1 1 0. અહીંયા મિત્રો છે ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે. એટલે આપણા નિયમ પ્રમાણે રેખા ઘાટી લીટી વડે તો દોરાય. અને હવે મિત્રો રેખા ઉપર ન હોય એવું બિંદુ તમે 0 0 લો તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1, તો કિંમત મૂકો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1, તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 એ સત્ય નથી. તો ઉગમ બિંદુની સામેનો ભાગ, ઉગમ બિંદુની સામેનો ભાગ એ આપણો શું બની ગયો મિત્રો? ઉકેલ. એટલે બીજાની અંદર પણ તમને કોઈ તકલીફ હોય તો બોલો મિત્રો. એટલે પહેલું અને બીજું. હવે આપણે ત્રીજા ઉપર જઈએ. કે અહીં રેખા x માઇનસ વાય બરાબર શું થયું? 0. મિત્રો રેખા 0 આવે ને એટલે આ લખાણ આ રીતે ના લખાય. અહીંયા આપણે શું લખતા હતા યાદ છે? કે અહીં રેખામાં અચળ પદ ન હોવાથી રેખા એ ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થાય છે. આ આપણો ભાગ નંબર 1. હવે મિત્રો એક ઉગમ બિંદુ મળે તો બીજું બિંદુ શોધવાની રીત મેં તમને શું કીધી હતી? કે x બરાબર 1 લેવાના. તો x બરાબર 1 ને આપેલી રકમમાં મૂકો રેખાના સમીકરણમાં, તો y બરાબર શું મળે? 1. તો આપણે કહી શકીએ કે રેખા x માઇનસ વાય બરાબર 0 એ બિંદુઓ, તો એક બિંદુ થયું 0 0 અને બીજું બિંદુ થયું 1 1 માંથી પસાર થાય છે. તો ત્રીજો મુદ્દો લઉં. x માઇનસ વાય બરાબર 0, તો 0 0 1 1 અને અહીંયા પણ ઘાટી લીટી જ આવશે મિત્રો. ત્રીજા મુદ્દામાં જવું કે દાખલાની રકમો લેસ ઓર ઇક્વલ ટુ હોવાથી ઘાટી લીટી વડે દોરવામાં આવે છે. હવે મિત્રો આ રેખા ઉપર ના હોય એટલે મિત્રો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ઉગમ બિંદુ તો કયો હોય? રેખા ઉપર. એટલે આ રેખા ઉપર ન હોય એવું બિંદુ લેવું હોય તો એ બિંદુ આપણે શું લેવાનું? 1 0. તો હવે જુઓ 1 0. તો 1 0 તો એ સત્ય છે? ના. તો આપણું કયું બિંદુ હતું? 1 0. તો આપણે લખીએ કે 1 0 ની સામેનો ભાગ. અને ચોથો મુદ્દો કે અહીં x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવાથી માગેલ
ઉકેલ પ્રદેશ એ પ્રથમ ચરણમાં મળે. એટલે અહીંયા મિત્રો તમારું આવ્યું પ્રથમ ચરણ. તો આ મિત્રો તમારું ટોટલ લખાણ આપણું ક્લિયર થઈ ગયું. એટલે તમે જો ચારે ચાર લખાણ સમજીને લખી શકતા હોય તો હવે મિત્રો જો આપણે આકૃતિ દોરી કાઢીએ, આલેખ દોરી કાઢીએ અને આ તમને લખાણ લખતા આવડે એટલે આપણું કામ ક્લિયર. તો આટલા સુધી તમે લખી નાખો. હવે જો મિત્રો ધીરે ધીરે જોતા રહેજો. તમે એક સાથે આકૃતિને દોરો. હું સમજાવતો જાઉં, તમે સમજતા જાઓ અને પછી આકૃતિ દોરો. તો એ આ ઉગમ બિંદુ. હવે ધારો કે મિત્રો આ બિંદુ છે આપણું એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર લઉં 0,5, એક્સ અક્ષ ઉપર લઉં tan 0 અને આ આપણું રેખાનું સમીકરણ છે x + 2y = 10. એટલે જુઓ આ રેખા આ બે બિંદુમાંથી પસાર થાય અને ઘાટી લીટી વડે દોરાય. હાલ તમે આટલું યાદ રાખો, તરફનો એ પછી વાત કરીએ. બરાબર. ચલો હવે બીજી રેખા. તો જુઓ મિત્રો આ જે બિંદુ છે આપણું આ રહ્યું એ વાય અક્ષ ઉપર 0,1, આ લઈએ 1,0 અને આ રેખા આપણે લઈએ x + y = 1. એટલે આ બે બિંદુમાંથી પસાર થાય અને ઘાટી લીટી એ તમારો આલેખ થયો x + y = 1. x બરાબર એ આ 0,0 મિત્રો અને એ આ જે તમારો અહીંયા બિંદુ મળશે તો આ જે બિંદુ આપણને મળશે એ મિત્રો 1,1. તો 0,0 અને 1,1 માંથી પસાર થાય અને જો મિત્રો x - y = 0 છે એટલે x = y થાય. એટલે બંનેના ચિહ્નો પ્લસ થાય અને પ્લસ થાય તો એ પહેલા અને ત્રીજા ચરણમાં આવે. તો આ મિત્રો તમારી 3 રેખા થઈ. અને છેલ્લો મુદ્દો કે તમારું ચરણ કયું? પહેલું. હવે તમે માર્ક કરતા રહો મિત્રો. હવે જુઓ પહેલી રેખામાં ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે આ જે તમારી રેખા છે આ રેખા ત્યાંથી આ બાજુનો ભાગ આપણે વિચારવાનો. ક્લિયર? 1. ચલો આમાં શું છે? આ રેખા છે એની આ બાજુ આવવાનું છે અને આ રેખા છે એની સામેની બાજુ. એટલે આ બેની વચ્ચે આપણે પેક થઈ ગયા મિત્રો. અહીંથી આ બાજુ અને આ રેખાથી ઉપરની બાજુ. ચલો અહીંયા શું કહે છે? 1,0. આ 1,0 એની આ 1,0 ની સામેનો ભાગ એટલા રહે એટલે આટલો ભાગ આવશે મિત્રો. તમે જુઓ મિત્રો હવે ચેક કરો ઉગમ બિંદુ તરફનો. એટલે જો આ રેખા છે તો ઉગમ બિંદુ તરફનો ભાગ થઈ ગયો. અહીંયા શું કીધું? ઉગમ બિંદુથી સામેનો. તો આ રેખા, તો આ રેખાથી ઉગમ બિંદુથી સામેનો એટલે આ ભાગ થઈ ગયો. અહીંયા આવો શું કહે છે? 1,0 ની સામેનો. તો આ 1,0. તો 1,0 થી આ રેખાથી સામેનો એટલે ઉપરનો ભાગ. અને આ તમારું કયું ચરણ કહે છે? પહેલું. એટલા પહેલું ચરણ. આટલો ભાગ ના આવે મિત્રો. કેમ ના આવે? કારણ કે આ ભાગ લેવા જશો ને તો આનું પાલન નહીં થાય. અહીંયા શું કહે છે? x + y = 1. તો ઉગમ બિંદુની સામેનો ભાગ કહે છે. એટલે આ તમારી રેખા. તો આ ઉગમ બિંદુ તરફનો કે તો આ બાજુ આવે અને સામેનો કે તો આ બાજુ જાય. એટલે આ
તરફનો ભાગ છે એટલે આટલો ભાગ નહીં આવે, તો આ આપણો જવાબ. માગેલ ઉકેલ પ્રદેશ. તો બરાબર સમજી અને લખી નાખો મિત્રો. તો હવે જુઓ મિત્રો, હવે આલેખો તમે જાતે દોરજો મિત્રો, એની હવે ચર્ચામાં જતો નથી. એકવાર 2-3 મિનિટમાં આની ઝડપી ચર્ચા કરું છું કે એક્સ બરાબર અચળ હોય, વાય બરાબર અચળ હોય, તો અહીંયા આપણે લખવાનું કે એક્સ બરાબર અચળ, તો રેખા કેવી? શિરોલંબ. પછી રેખા બિંદુ, જે તમારું અચળ પદ હોય અને એક્સ અચળ હોય તો y0 લેવાનો, અને એ રેખા એક્સ અક્ષને લંબ હોય. એ જ રીતે મિત્રો y અચળ એ સમક્ષિતિજ રેખા કહેવાય, અને સમક્ષિતિજ રેખા એ બિંદુ 0 અને તમારું અચળ પદમાંથી પસાર થાય અને એ વાય અક્ષને લંબ હોય. એક્સ બરાબર અચળ એક્સ અક્ષને લંબ, વાય બરાબર અચળ વાય અક્ષને લંબ. એટલે અહીંયા તમારું રેખા ઉપર બિંદુ મળી ગયું અને રેખા દોરાઈ જાય. અહીંયા રેખા ઉપર બિંદુ મળ્યું, રેખા દોરાઈ જાય. અહીંયા આવો મિત્રો કે અચળ પદ ન હોય તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ તમે જાણો છો મિત્રો, આ લખી જ દેવાનું. પછી એક્સ બરાબર 1 ને રેખામાં મૂકી વાય મેળવો માટે રેખા 0 0 અને અહીંયા જે બિંદુ મળે એ બિંદુમાંથી તમારી રેખા પસાર થાય. આ એને ગણવાની મેથડ જોજો. અહીંયા મિત્રો એક્સ બરાબર 0 ને રેખામાં મૂકી વાય મેળવો, વાય બરાબર 0 ને રેખામાં મૂકી એક્સ મેળવો માટે રેખા બે બિંદુમાંથી પસાર થાય. આ આપણી રીત જુઓ મિત્રો. એટલે અહીંયા બે બિંદુ કઈ રીતે મેળવવા, અહીંયા બે બિંદુ કઈ રીતે મેળવવા, અહીંયા એક બિંદુ કઈ રીતે મેળવવાનું, આ આપણો મુદ્દા નંબર 1. પછી મિત્રો જો તમારી રકમમાં લેસ ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર ઓર ઇક્વલ ટુ હોય તો રેખા હંમેશા ઘાટી લીટી વડે દોરાય, અને લેસ ધેન ગ્રેટર ધેન હોય તો રેખા હંમેશા તૂટક લીટી વડે દોરવાનું. આ તમારે ફરજિયાત લખવાનું કે ઘાટી લીટી છે કે તૂટક લીટી, એ તમારું લખાણ તમારે ફરજિયાત લખવાનું. પછી મિત્રો રેખા ઉપર ના હોય એવું બિંદુ તો 3 એ 3માં પહેલો, બીજો અને છેલ્લો, એમાં મિત્રો તમારે ઉગમ બિંદુ લેવાનું અને એને અસમતામાં મૂકવાનું. ઉગમ બિંદુ જ લેવાનું 3 એ 3માં, પહેલા, બીજા અને છેલ્લામાં, કે રેખા પર ન હોય તેવા બિંદુ 0 0 માટે અસમતા. હવે અસમતાની અંદર 3 એ 3 જગ્યાએ તમે કિંમત મૂકો અને જો પરિણામ સાચું મળે તો ઉગમ બિંદુ તરફનો ભાગ, અને જો પરિણામ ખોટું મળે તો ઉગમ બિંદુથી સામેનો રેખાનો ભાગ એ તમારો માગેલો ઉકેલ બને. અહીંયા તમારે શું કરવાનું છે, તો અહીંયા મિત્રો તમારે બિંદુ 1 0 લેવાનું છે. આટલું ધ્યાન રાખજો. અને એ બિંદુ 1 0 ને અસમતામાં મૂકવાનું છે, અને એ બિંદુને તમે અસમતામાં મૂકો અને પરિણામ સાચું મળે તો 1 0 તરફનો ભાગ લેવાનો, અને ખોટું મળે તો 1 0 ની સામેનો ભાગ તમારે લેવાનો. અને અહીંયા એક વસ્તુ નોંધવાની
કે એક્સ બરાબર વાયના સ્વરૂપમાં પદ લખો, આ બંને ચિહ્નો સરખા હોય તો પહેલું અને ત્રીજા ચરણમાં આકૃતિ આવે, આ બેના ચિહ્નો અલગ અલગ હોય તો બીજા અથવા ચોથા ચરણમાં તમારી આકૃતિ આવે. તો આ ચાર મુદ્દા જો તમારા મગજમાં સ્પષ્ટ થઈ જાય તો મિત્રો કોઈ પણ આલેખ દોરવામાં તકલીફ પડે નહીં. તો આલેખના બધા દાખલા તમે 6.3 ગણજો. કોઈ દાખલામાં તકલીફ હોય તો મિત્રો શીખવાની ટેવ રાખજો.